હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની। પીએમ મોદી અને જર્મન ચાન્સેલરે કાઇટ ફેસ્ટિવલની મુલાકાત લીધી। કાઇટ ફેસ્ટિવલમાં બનાવાઈ છે હેરિટેજની થીમ। પીએમ મોદી અને જર્મન ચાન્સેલરે નિહાળી હેરિટેજની આ થીમ। પીએમ મોદી અને જર્મન ચાન્સેલરે પતંગ પણ ચગાવ્યો। તિરંગા હનુમાનજીની થીમના પતંગોએ આકર્ષણ જમાવ્યું। દેશ વિદેશથી પતંગબાજોએ લીધો છે કાઇટ ફેસ્ટિવલમાં ભાગ। 50 દેશના 135 પતંગબાજો કાઇટ ફેસ્ટિવલમાં હાજર। જાપાન, ફિલિપાઇન્સ, ચીલીના પતંગબાજો હાજર। આયર્લેન્ડ, મલેશિયા, ઇટાલીના પતંગબાજો પણ હાજર। કેનેડા, બલ્ગેરિયા સહિતના પતંગબાજોમાં ઉત્સાહ જોવા મળ્યો। રિવરફ્રન્ટ પર અવનવી પતંગો ઉડતી જોવા મળી। 135 પતંગબાજોએ લીધો છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ। કાઇટ ફેસ્ટિવલમાં હેરિટેજની થીમ બનાવવામાં આવી છે। ખાસ કરીને પીએમ મોદી અને જર્મન ચાન્સેલરે કાઇટ ફેસ્ટિવલની મુલાકાત લીધી। પતંગોત્સવનું ઉદ્ઘાટન કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ। પીએમ મોદી અને જર્મન ચાન્સેલરે હેરિટેજની થીમ તો નિહાળી, સાથે સાથે પતંગ પણ ચગાવતા જોવા મળ્યા। તિરંગા હનુમાનજીની થીમના પતંગોએ આકર્ષણ જમાવ્યું। રિવરફ્રન્ટે અલગ અલગ પ્રકારની જે પતંગો ઉડતી જોવા મળી।